જે લોકો ખોટું બોલે છે તેની સાથે શું થાય છે? મિત્રો, અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ખોટું બોલનારા લોકો સાથે શું થાય છે તે. ખોટું બોલનારા જે લોકો હોય છે તે કોઈ દિવસ સાચું કહેતા નથી, એટલે હંમેશા ખોટું જ બોલતા હોય છે. જેથી જે અનુભવ પામેલા વ્યક્તિ હોય છે તે કોઈ દિવસ તેના પર વિશ્વાસ કરતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે આ માણસ હંમેશા ખોટાનો સહારો લે છે, એટલે કે ખોટું જ બોલે છે. મિત્રો, એક ઉદાહરણ તરીકે સમજીએ. એક ગામ હતું. તે ગામમાં એક ગોવાળ રહેતો હતો. તેનો એક છોકરો હતો. તે હંમેશા ખોટું બોલતો હતો. એક દિવસ ગોવાળ અને તેનો છોકરો છે તે બકરીઓ ચરાવવા જાય છે. તે દિવસે ગોવાળ છે તે બકરીઓ માટે ઘાસચારો લેવા જાય છે. ત્યાં તેના છોકરાને કહે છે કે વાઘ આવે તો કહેજે, કારણ કે તે જગ્યાએ વાઘનો ત્રાસ હતો. ગોવાળનો છોકરો કહે છે, ઠીક છે, વાઘ આવે એટલે હું તમને કહીશ. ત્યારે છે ગોવાળ બકરીઓ માટે ઘાસચારો લેવા જાય છે. ત્યારે છે છોકરો કહે છે, વાઘ આવ્યો, વાઘ આવ્યો. ત્યારે ગોવાળ છે દોડીને આવે છે અને કહે છે, ક્યાં છે વાઘ? ત્યારે છોકરો કહે છે, હું તો ખોટું બોલતો હતો. ગોવાળ કહે છે, બેટા, આવું ખોટું ન બોલાય. ત્યાર પછી ફરીવાર છે ગોવાળ ઘાસ વાઢવા જાય છે. અને ત્યાર પછી ફરીવાર જે છોકરો કહે છે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. ફરીવાર ગોવાળ દોડીને આવે છે અને કહે છે, ક્યાં છે વાઘ? ત્યારે છોકરો કહે છે, હું તો ખોટું બોલતો હતો. ત્યારે ગોવાળ છે તે ગુસ્સે આવે છે, ફરીવાર ઘાસ વાઢવા ચાલ્યા જાય છે. અને ત્યાર પછી ફરીવાર જે છોકરો કહે છે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. ફરીવાર ગોવાળ દોડીને આવે છે અને કહે છે, ક્યાં છે વાઘ? છોકરો 2 વાર ખોટું બોલ્યો અને ત્રીજી વખત સાચુંમાં વાઘ આવ્યો. એટલે તેણે સાદ કર્યો કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. પણ આ વખતે ગોવાળ આવ્યો નહીં, કારણ કે તેની સાથે 2 વાર ખોટું બોલ્યા પછી તેને એમ થયું કે આ વખતે પણ છોકરો ખોટું બોલે છે, તેથી તે આવ્યો નહીં. પણ આ વખતે વાઘ આવ્યો અને બકરીઓને ખાઈ ગયો. ત્યારે છે છોકરાને ખૂબ દુઃખ થાય છે અને પશ્ચાતાપ થાય છે કે મેં ખોટું ન કીધું હોત તો સારું હતું. આમ મિત્રો, ખોટું બોલવું એ આપણને ખુદને નુકસાન કરે છે. ત્યાર પછી ગોવાળ આવે છે અને કહે છે કે તને કહેવું હતું ને ખોટું ન બોલવું, અને ખોટું બોલ્યો, તેથી વાઘ આવ્યો અને બકરીઓને ખાઈ ગયો. અને મિત્રો, આપણે ખોટું બોલતા હોઈએ તો કોઈ માણસ આપણી ઉપર વિશ્વાસ કરતો નથી. એને એમ લાગે છે આ ખોટું બોલે છે, તેથી તેની સાચી વાત હોય તો પણ આપણે વિશ્વાસ તે કરી શકતા નથી. આમ મિત્રો, આપણે ખોટું બોલીને કોઈને છેતરીએ તો તે માણસ ખૂબ દુઃખી થાય છે અને આપણી ઉપર તેને ભાવ રહેતો જ નથી. આમ મિત્રો, આપણે ખોટું ન બોલવું જોઈએ અને કોઈની લાગણીઓ ન દુભાવવી જોઈએ. કે આપણને આ વિડીયોમાં સાર મળે છે કે ખોટું બોલવાથી આપણને સીધું અથવા આડકતરી રીતે છે નુકસાન થતું હોય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો, શેર પણ કરી દેજો ને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળતો રહે. અને મળશું આવા અવનવા કોઈ વિડીયો કે ટોપિક સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.